નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક દિવસીય ગુજરાત પ્રવાસ વિશે. હવે વડાપ્રધાને આજે ઘણા એવા વિકાસ કાર્યોની જનતાને ભેટ આપી છે અને જે વિકાસના કાર્યો થકી તેમણે ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે તેની વિશે જણાવ્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, નોંધપાત્ર સુધારો ગુજરાતમાં થઈ રહ્યો છે. સાથે જે અત્યારે વૈશ્વિક રીતે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને યુદ્ધની તણાવની અસર દરેક દેશ ઉપર પડી રહી છે, ભારત દેશ પર પણ પડે છે, પરંતુ ભારત દેશ અત્યારે જે મજબૂત સ્થિતિમાં છે, ભારત અત્યારે અડીખમ છે તેની પણ તેમણે વાત કરી. સાથે સાથે તેમણે જે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા છે, કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આટલા વર્ષોથી કોંગ્રેસનો જે ખાસ જે વિકાસ છે તેમણે કોંગ્રેસે વિકાસ દબાવીને રાખ્યો અને ભાજપ સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે તેમણે વિકાસ સાધ્યો છે. ઓવરઓલ જો ચર્ચા કરવામાં આવે તો વડાપ્રધાનનો જે આ ગુજરાત પ્રવાસ હતો, વિકાસની પ્રવાસની સાથે સાથે તેમણે જે વિપક્ષ ઉપર પણ પ્રહારો કર્યા છે, એટલે કહેવાય કે વિકાસ વર્સિસ રાજકારણ આજના આ પ્રવાસમાં તેમનું જોવા મળ્યું. ઘણા એવા શરૂઆતથી લઈને જે તેમનો અંતિમ કાર્યક્રમ હતો ત્યાં સુધી જે વિકાસના કાર્યો થયા છે, સેમિકન્ડક્ટરની જે ભેટ આપવામાં આવે છે, સાથે જે વિકાસ કાર્યોની વાવથરાદને ભેટ આપવામાં આવે છે. એટલે ઓવરઓલ જો ચર્ચા કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવી રહી છે. તે પૂર્વે વડાપ્રધાનનો આ પ્રવાસ પણ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજકીય ગતિવિધિઓ હવે તેજ બની છે, ત્યારે તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે નિલેશ સોલંકી કે જેઓ નેતા ભાજપમાંથી છે, સાથે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક, મુકેશ વિશ્વકર્મા કે જેઓ નેતા કોંગ્રેસ છે. આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે. નિલેશભાઈ, વતનમાં વડાપ્રધાન અને વતનમાં જ્યારે વડાપ્રધાન હોય ત્યારે વિકાસની વણઝાર પણ ચોક્કસપણે સ્વાભાવિક છે કે વિકાસની વણઝાર પણ થતી જ હોય છે. ત્યારે આજે વડાપ્રધાનનો જે આ વિશેષ એક દિવસીય કાર્યક્રમ હતો, ઘણા એવા વિકાસ કાર્યોની, કરોડોના વિકાસ કાર્યોની તેમણે જનતાને ભેટ આપી છે અને ગુજરાત જે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો કરી રહ્યો છે, આગળ વધી રહ્યું છે, તે વિશે પણ તેમણે વાત કરી. તેમનો આ ગુજરાત પ્રવાસ આપ કેવી રીતે જુઓ છો? પનોતા પુત્ર જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે આજે વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી હોય, 22 રાજ્યથી પણ વધારે એમને દેશોનું સન્માન મળ્યું હોય, એવા આપણા વડનગરના વતની અને એક ગરીબ પરિવારમાંથી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રીની એમને જે સર કર્યું હોય અને 8,931 દિવસ કે સૌથી વધારે જે એમને સેવાઓ આપનારા એક યશસ્વી વ્યક્તિ કહી શકાય કે એ રીતે માત્ર એમને જનતાના સેવા માટે એ કાર્ય કરેલા છે. ને આજે પનોતા પુત્ર આપણા ગુજરાતમાં 19,000 કરોડથી પણ વધારેની માતબર રકમ જે વિકાસના કાર્યો લાયા કે જેમાં રેલ, પાણી, રોડ, રસ્તાઓ, સેમિકન્ડક્ટર, આ યોજનાઓ કે એક સમયે કહી શકાય કે 38,000 કરોડ ગુજરાતનું એક બજેટ હતું, પણ 20,000 કરોડ નરેન્દ્રભાઈ એકવાર આવે છે તો જનતાના વિકાસના કામો લાવે છે અને સોગાતો લાવે છે, ભેટ આપે છે. અને એ જરૂરી પણ છે કે આજે દિલ્હીમાં સરકાર આપણી હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં પણ સરકાર, તો ડબલ એન્જિનની સરકારનું આ એક મોટું ઉદાહરણ છે કે કહી શકાય છે કે ભાઈ ભૂતકાળમાં કહી શકાય કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે યુપીએ સરકારે ઘણી બધી એવા કામના અવરોધો કર્યા હતા, ઘણો બધા એવા હતા કે આપણને બજેટ મળતું નતું. આજે નરેન્દ્રભાઈ પોતે જાણે છે ભાઈ ગુજરાતમાં કયા જિલ્લામાં શું થઈ રહ્યું છે. વાવથરા જેવા નવનિર્મિત જિલ્લાઓમાં જો 20,000 કરોડનું બજેટ આવતું હોય, આજે પહેલી વાર ડીસામાં હેલિકોપ્ટર કે એમનું પ્લેન ઉતરતું હોય, તો આજે આ વિકાસના કામો દેખી આવે છે કે ગુજરાતનો ફાળો જીડીપીમાં 15%થી પણ વધારે છે. આજે ગુજરાત કહી શકાય કે ખૂબ જ એક રોલ મોડેલ કહી શકાય છે. સૌથી મોટું સ્ટેચ્યુ હોય તો ગુજરાતમાં છે, સૌથી મોટો રિવરફ્રન્ટનો રસ્તો હોય તો ગુજરાતમાં છે, સૌથી મોટું સ્ટેડિયમ હોય તો ગુજરાતમાં છે. તો આ યોજનાઓ, આ જે જન કલ્યાણકારી યોજનાઓ આ સમર્પિત આજે કરી છે, તો આપણા માટે એક ગૌરવની લાગણી છે. આજે મહાવીર જયંતિની સર્વેને શુભકામનાઓ પણ પાઠવું છું અને એ મહાવીરના ભગવાનના જે આશીર્વાદ એ સર્વે પણ બન્યા રહે છે કે આજે આપણને ખબર છે કે નેવાના પાણી મોભે ચડાયા હોય, તો આ મુખ્યમંત્રી હતા ત્યારે એમની દૂરંદેશી હતી કે ગુજરાત એક સમય વલખા મારતું હતું, પાણી ટ્રેનોમાં પાણી જતું હતું. તો આજે સુજલામ સુફલામ જેવી યોજનાઓ કાર્યરત છે ને આજે ભર ઉનાળે પણ એક પણ દિવસ આપણને
પાણી વગર કોઈ તકલીફ નથી પડી. જળ વિતરણમાં કહી શકાય કે એ પણ આપણને જળ સિંચાઈનો એવોર્ડ પણ મળેલો છે. તો ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે અને એટલા જ માટે કહી શકાય કે આજે પણ ગુજરાતના પનોતા પુત્ર સરદારજી હોય, ગાંધીજી હોય ને નરેન્દ્રભાઈ હોય, આજે જે દેશ માટે જે કામ કરેલા છે, રાષ્ટ્રહિત માટે જે કામ કરેલા છે, દેશ સર્વોપરી, આજે આ સૂત્ર જે કહી શકાય છે, તો એ કહી શકાય છે કે આ પુરવાર કરી રહ્યા છે કે ડગલે ને પગલે દેશ કઈ રીતે પ્રગતિ કરે, દેશના વ્યક્તિઓને શું જરૂરિયાતો છે. 21 કરોડથી પણ વધારે યુનાઇટેડ નેશનનો આંકડો છે કે ગરીબીમાંથી બહાર આવેલા છે. આજે ડબલ ઇન્કમ કરતી જ આ સરકાર થઈ ગઈ છે કે ડબલ ઇન્કમ જે જનતાને કઈ રીતે આગળ લાવી શકાય. આજે ખેડૂતોના દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. આજે દિવસે કહી શકાય કે રાતના અંધારામાં જે ખેડૂતોને નુકસાન થતું હતું, ખાડામાં પડી જતા હતા, 8 કલાકની વીજળી આજે ખેડૂતોને મળી રહી છે. બાળકોને આજે ગણવેશ મળી રહ્યા છે. તો આજે કેન્દ્ર અને સરકારની જે યોજનાઓ સમન્વય રીતે માત્ર કેન્દ્રમાં રાખીને સામાન્ય વ્યક્તિને એ કામ કરી રહ્યા છે. આયુષ્માન કાર્ડ હોય કે ઘણી એવી યોજનાઓ છે કે હમણાં તમે જોયું કે 2025માં 25,000 કરોડથી પણ વધારે ખેડૂતોને રાહત પેકેજ મળ્યું. એ ટેકાના ભાવે મગફળી આપી. તો આ કહી શકાય છે ભાઈ કે ગરીબ મહિલાઓ, ખેડૂતો, વંચિતો, દલિતો સુધીની આ સરકાર પહોંચી છે ને એટલા જ માટે ઓકે, વિપક્ષ આજે ઓકે ક્યાંય કોઈ નિલેશભાઈ. ધરી પર નથી. વિપક્ષ આજે ક્યાંય જી. કોઈ જગ્યાએ છે નહીં, કારણ કે વિપક્ષનો સિમ્બોલ પણ જનતાએ નથી આપ્યો ને એટલા જ માટે કહી રહ્યું છું કે હમ. લોકોના મનમાં નરેન્દ્રભાઈ વસે છે, લોકોની સંવેદનામાં નરેન્દ્રભાઈ વસે છે ને એટલા જ માટે આજે વિશ્વ પણ આજે કંઈક બોલે છે ને તો યુદ્ધ ચાલુ હોય ને છતાંય આપણે આપણા રૂટીન કામો કરી રહ્યા છે. દેશ પ્રગતિ કરી રહ્યો છે. પેટ્રોલ ઓકે, ડીઝલની પણ બિલકુલ ડ્યુટી નિલેશભાઈ, ઘટાડી. એટલા માટે જી. કે વડાપ્રધાનનો જે વિકાસનો પ્રવાસની વાત કરી, ખૂબ જ આંકડાકીય જે વાત પણ તમે કરી કે કેવા કેવા વિકાસના કાર્યો થયા છે. પ્રશાંતભાઈ, જ્યારે વિકાસની વાતો આવે છે ત્યારે ગુજરાતનું નામ લેવાય છે. એક મોડેલ રાજ્ય તરીકે ગુજરાત પ્રસ્થાપિત થઈ રહ્યું છે. અત્યારના સમયમાં એવી વાત કરવામાં આવે છે, પરંતુ વડાપ્રધાને ભૂતકાળની પણ વાત કરી હતી. કોંગ્રેસ ઉપર પ્રહારો પણ તેમણે કર્યા છે કે કોંગ્રેસના સમયમાં કોઈ પણ એવું વિકાસનું કાર્ય થયું નથી. જે વિકાસના પાયા છે એ ભાજપની સરકારમાં નંખાયા છે. ત્યારે વિકાસના જે કામો થતા હોય છે, જ્યારે કરોડોના વિકાસ કાર્યો જે આજે કર્યા છે, ત્યારે સાથે સાથે ભૂતકાળને યાદ કરીને પણ જે કોંગ્રેસની સરકારે નથી કર્યું તેના વિશે વાત કરી છે. ત્યારે ઓવરઓલ જો તેમનો પ્રવાસની વાત કરીએ તો વિકાસની કામો સાથે સાથે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા છે. આપને કઈ રીતે આ જુઓ છો? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ડોર ઉપર આવી ગઈ છે. 24 કલાકમાં ચૂંટણી પણ જાહેર થશે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં 2001થી 2014 મુખ્યમંત્રી અને 14થી આપણા 26 પ્રધાનમંત્રી રહ્યા. અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી 95ની સાલથી 97ની સાલથી ગણો તો ભાજપની સરકાર ચાલે છે. વિકાસ એક નિરંતર અવિરત પ્રક્રિયા છે. બધાએ કરવાનો છે. જે સત્તા પર બેસે કરશે. કોઈ વિકાસને ક્યાંક રૂંધશે નહીં, કોઈ વિકાસને ક્યાંય અટકાવતું હોતું નથી. દરેક પોતપોતાની પ્રણાલી પ્રાયોરિટી પ્રમાણે કામ કરતું હોય છે. 30 વર્ષથી ગુજરાતમાં જે કંઈ શાસન ચાલે છે, એમણે જે કંઈ કામ કર્યું, 30 વર્ષ પહેલા ગુજરાત ક્યાં હતું ને આજે ક્યાં છે, આપણા સૌની સામે છે. કે ભાઈ પહેલા જેમ નિલેશભાઈ વાત કરી, બજેટ કેટલું હતું, આજની તારીખમાં 4,08,000 કરોડ. એટલે મને લાગે છે ઇન્ડિયામાં બીજા નંબરનું આ રાજ્ય છે. દેશ અને રાજ્ય બંનેમાં એક જ જ્યારે સરકાર હોય અને એ લોકો એમની રીતે કામ કરતા હોય તો મને એવું લાગે છે 30 વર્ષ પહેલાની વાતને વાગોળવાનો મતલબ નથી. તમે જે કર્યું છે, તમે જે આપ્યું છે, કદાચ સારું જ આપ્યું છે, પહેલા કરતાં પણ કદાચ સારું આપ્યું હશે. એ લોકોને નક્કી કરવા દો. આપ જે આપતા રહ્યા છો એના માટે પણ લોકો તમારા ક્યાંક ને ક્યાંક, એટલે લોકોના પૈસા, ટેક્સના પૈસાથી તમે જે આ સારું કામ કરી રહ્યા છો એના બદલ લોકો મત રૂપે તમને આશીર્વાદ આપી રહ્યા છે. એટલે તમે તમારું એક રોડમેપ અને વિઝન આપો કે મારે ગુજરાતને, હિન્દુસ્તાનને, ઇન્ડિયાને કયા ફલક પર લઈ જવું છે અને એના માટેનો આ પ્લાનિંગ છે, એના માટેનો રોડમેપ છે. અમે આ રીતે કામ કરીશું. કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી અને ખાસ કરીને 10-15 વર્ષથી જનતામાં નથી બધી રીતે. કારણ કે કોર્પોરેશન જેવી ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, જો ક્યાંય કોંગ્રેસ વિરોધ પક્ષ, આજે મેં ના કીધું અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ, આ ચારેયના કોર્પોરેશનના પરિણામ 2021ના તમે ઉઠાઈને સામે મૂકો તો બધી જગ્યાએ સિંગલ ડિજિટમાં છે, ક્યાંય ડબલ ડિજિટમાં નથી. તો આને શું સમજવું? એટલે જનતાનો અપાર પ્રેમ ભાજપ તરફનો સમજવો કે જનતાનો પાછલા 30 વર્ષ પહેલાનો અપાર રોષ કોંગ્રેસ પ્રત્યેનો સમજવો? આ હજી અમે નક્કી કરી શકતા નથી કે આ પ્રેમ છે કે રોષ છે. કારણ કે રોષ હોય તો સિંગલ ડિજિટ હોય અને પ્રેમ હોય તો પર્સન્ટેજ 90, 85, 80% સુધીના હિટ રેશિયો જે છે. મૂળ વાત, ગુજરાત ડેફિનેટલી
એક અલગ દિશામાં છે, આપણે સૌએ કંઈક સ્વીકારવું પડે. અને મુકેશભાઈ બી જ્યાં જરૂર પડે ત્યાં સ્વીકારે છે કે ભાઈ ગુજરાત એક અલગ એક સ્પીડ પકડી લીધી છે. 4,08,000 કરોડનું બજેટ અને પાછું વપરાય છે કેગના રિપોર્ટ પ્રમાણે, કારણ કે સામે દેવું પણ એટલું છે. દેવું કરીને પણ કંઈક માનો આપણે ઘી પી રહ્યા છે તો છેલ્લે જાય છે ઘીના ઠામમાં ઘી જાય છે કે ભાઈ લોકોને કંઈક, જેમ વાત કરી આજે વાવ થરાદ, તો બનાસકાંઠા જિલ્લો સૂકો ભટ્ટ રણ પ્રદેશથી માંડીને તમામ પ્રકારની ઘણી બધી, આજે બનાસકાંઠા જિલ્લો હું દર વખત કહેતો હોઉં છું કે હંમેશા કોંગ્રેસ પ્રભાવિત રહ્યો છે. ખરાબમાં પરિસ્થિતિમાં પણ બનાસકાંઠાએ 7માંથી 4 વિધાનસભા જ્યારે 17 સીટ આવી હતી ત્યારે આપેલી છે. તો એ જ બનાસકાંઠા લોકસભા વખતે કોંગ્રેસ પાસે ગઈ અને જ્ઞાનીબેન જીત્યા. પણ આવી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ સાથે રહી તો કોંગ્રેસે બનાસકાંઠાને આટલા વર્ષોમાં શું આપ્યું? તો આજે પ્રધાનમંત્રી આવીને વાવમાં કંઈક આપી અને વાહી લૂંટવી પડે છે. એટલે આ પણ એક ઇમ્બેલેન્સ છે. બીજું, હું સેમિકન્ડક્ટરને લઈને હું બહુ જ પોતે પણ ખૂબ ખુશી અનુભવું છું, કારણ કે હું એ ફિલ્ડમાં છું કે આ સેમિકન્ડક્ટરની માંગ વર્લ્ડ વાઇડ શોર્ટેજ છે. ચિપસેટ કોઈ બનાવી શકતું નથી, જ્યારે ઇન્ડિયાએ માઇક્રોને બનાવવાનું ચાલુ કર્યું અને બીજા પ્લાન્ટનું ખાતમુહૂર્ત થાય છે. બધા જ પ્લાન્ટ જ્યારે એક સાથે આવનારા 3 વર્ષમાં કાર્યરત થઈ જશે તો એક અલગ જ ટેકનોલોજીને લઈ, અને જે ખરેખર આત્મનિર્ભરતાનું સૌથી મોટું ઉદાહરણ હું અત્યારે આના પૂરતું માનું છું કે એની ચિપસેટ સેમિકન્ડક્ટર પ્લાન્ટ એ બહુ જ મોટી ઉપલબ્ધિ કહેવાય આપણા બધા માટે. આજે તમે સવારમાં ઉઠો અને પહેલા જ મોબાઈલ હાથમાં લેવો પડે, એ મોબાઈલની ચિપસેટથી માંડી અને અત્યારે તમે હું જે ચર્ચા કરી રહ્યા છે ટેકનોલોજી પ્લેટફોર્મ પર અને વર્લ્ડ વાઇડ લોકો જોઈ રહ્યા છે, આ બધામાં ઘણું બધું યોગદાન સેમિકન્ડક્ટર ચિપસેટનું છે. એટલે એના માટે આપણે પણ અભિનંદન આપવા ઘટે, જેટલા આપીએ એટલા ઓછા છે. ચૂંટણી સ્થાનિક સ્વરાજની ડંકો મારી રહી છે, કોણ કેવી રીતે શું મુદ્દા લઈને આવે છે. અને હું એક ઉદાહરણ આપું છું કે તમે ધીરે ધીરે પગથિયા ચડો અને ઊંચાઈ પર પહોંચો તો નીચેના પગથિયા પહેલું બીજું પગથિયું હતું ત્યારે તમે ઊંચાઈએ પહોંચ્યા છો, એ પહેલા બીજાને કામ નહીં. એ પહેલા બીજા એટલે પાયાની સુવિધા. ક્યાંક હજી પણ લોકોને પાણી માટે જો વલખા મારવા પડે, આરોગ્ય માટે રખડવું પડે, એ બધું છોડો, માણસ મરી જાય તો સ્મશાન પણ જો સારું ના મળે. એટલે આજે પાયાની સુવિધાની જે વાતો છે એને ભૂલી નહીં જવી જોઈએ. પહેલું બીજું ત્રીજું પગથિયું છે તો તમે 10મા પગથિયાએ પહોંચો છો, અને એ પાયાની સુવિધા હજી પણ ક્યાંક લોકોમાં નારાજગી. આજે રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 1 ઇંચ વરસાદમાં પાણી આવી જવાની સમસ્યા, શહેરોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા, અમુક વસ્તુમાં માની લઈએ વીજળીની વાત દર વખતે આપણે સાંભળીએ છીએ કે 100% વીજળી, વાણું ટાણે વીજળી આપો એવી જે લોકોની એક ડિમાન્ડ હતી એ પૂરી થઈ ગઈ. ખેડૂતોને વીજળીમાં હજી ક્યાંક ને ક્યાંક દિવસે વીજળી નથી મળતી, એને લઈને ખેડૂતો પણ નારાજ હોય છે. પણ એની સામે ખેડૂતોને અમુક સહાય મળી જાય છે. એ 6,000 રૂપિયાના કૃષિ પેલા કિસાન સન્માન નિધિ જે મળી ગઈ છે, એમાં આ 2-3 વસ્તુ છે સામે, પણ યસ, હજી પણ ક્યાંક લોકોમાં નારાજગી એટલી જ છે. 30 વર્ષે રાજ્યએ જે હરણફાળ રૂપિયામાં ભરી, આજે જેમ વિકાસ વધ્યો એમ ભ્રષ્ટાચાર પણ વધ્યો. પહેલાના સમયમાં બજેટ ઓછું હતું, ભ્રષ્ટાચાર ઓછો હતો. હવે બજેટ વધારે છે, ભ્રષ્ટાચાર વધારે છે. એમાં કોઈ તફાવત નથી આવ્યો. એ સુશાસનનો જે એક ભાગ હોવો જોઈએ, ત્યાં બહુ મોટી ખેંચ ઉણપ છે. એ કેવી રીતે પૂરી કરવી સરકારનો પ્રશ્ન છે. સરકાર એની સામે લાલ આંખ કરી શકતી નથી, કારણ કે અધિકારીઓનું રાજ ચાલે છે. પહેલા નેતાઓનું રાજ ચાલતું, નેતા ભ્રષ્ટાચાર કરતા, હવે અધિકારીઓનું રાજ છે ને એ લોકોનો ડબલ ભ્રષ્ટાચાર છે. મૂળ આ બધી વાતો છે. મોદી સાહેબ જ્યારે આવે છે ડેફિનેટલી રાજ્યમાં કંઈક આપવાની વાત હોય છે અને એનું લોકાર્પણ કરવા જ આવે છે. મોદી સાહેબ એમનામ નથી આવ્યા આજ સુધી. જ્યારે આવ્યા છે, તમે છેલ્લા 5 વર્ષની કે 10 વર્ષની એમની મુલાકાત જોઈ લો તો જ્યારે આવ્યા ત્યારે 4 કરોડથી લઈને 50,000 કરોડ સુધીની વાત કરવા આવ્યા હોય અને આપવા આવ્યા હોય કે ભાઈ આજે આનું ઉદ્ઘાટન કર્યું તો સેમિકન્ડક્ટર છે, વાવ થરાદની વાત કરી, રેલ પ્રોજેક્ટની વાત કરી હોય, બીજા કોઈ ક્યાંક સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હોય. મૂળ એ જ્યારે આવ્યા છે ત્યારે કંઈક આપ્યું છે, ખાલી એમની સંગઠનની કે પોલિટિકલ મિટિંગ કરવા નથી આવ્યા. એ પણ આપણે એટલું જ સ્વીકારવું પડે. જી બિલકુલ. મુકેશજી, વિકાસના મામલે જે સરકાર તરફથી દાવા કરવામાં આવ્યા છે, વાસ્તવિકતા શું? સૌથી પહેલા તો જે વિકાસની વાત આપણે કરીએ છીએ એ હું એવું માનું છું કે ડિબેટ એટલે ચર્ચા છે એવું માનું છું. પણ બધાને જે લાગવું હોય તે લાગે. મને જે લાગે એ જ હું તો કહેવાનો છું. એને કડવું લાગે ભલે લાગે. હું કોઈ વખાણ કરવામાં ક્યાંય માનતો નથી, એ કોઈ પણ પાર્ટી ના હોય. કે હમણાં જ 2 દિવસ પહેલા આપના માધ્યમથી જાણવા મળ્યું હતું કે કેગના રિપોર્ટમાં એવું આવ્યું હતું કે મોસાળમાં મા પીરસનારી હોવા છતાં
13,000 કરોડ ઓછા ગુજરાતને આપવામાં આવ્યા છે. એટલે ગુજરાતને એવી જરૂર નથી. આપણે ગુજરાતને જોઈ શકીએ છીએ ક્યાં ક્યાં હજી સુધી છેવાડાના ઘરમાં નળ નથી, ગટર નથી, પાણી નથી. એ હજી આજે પણ તમે જ બધા મીડિયાના માધ્યમથી બતાવો છો અને આપણે જોઈએ છીએ. અને છતાંય 13,000 કરોડ જો ઓછા અપાય તો એનું કારણ શું એ તો જરૂરી છે ને. અને બીજી વાત છે કે અહીંયા એવી વાત કરવામાં આવે જ્યારે પ્રધાનમંત્રી આવે ત્યારે ભેટ આપે છે. મને એમ થાય છે કે પ્રધાનમંત્રી જે કોઈ પાર્ટીના બને એનું કર્તવ્ય છે કે જે દેશની જનતા ટેક્સ આપે છે એ ટેક્સના પૈસામાંથી એમને જેટલી પહોંચ હોય કે જેની શક્તિ હોય એ પ્રમાણે એ રાજ્યમાં પૈસા આપે છે. તેમાં ભેટ શબ્દ કેમ વપરાય છે ને એ મને સમજાતો નથી કે ભેટ એટલે શું? આપણી કમાણીમાંથી આપણે કંઈક કોકને ગિફ્ટ આપીએ એને ભેટ કહેવાય. આ તો તમે પ્રજાના ટેક્સના પૈસા આપો છો તમારો વહીવટ કરીને, ભ્રષ્ટાચાર કરીને. એમાં તમે ભેટ શું? બીજી વાત કે જે રીતે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, અરે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. હું જાહેરમાં કહી દઉં છું, એકેય નથી. એક વોટ કોંગ્રેસનો નથી, બધું ભાજપનું છે. આ બેયને કહી દઉં છું, ભાજપ અને પ્રધાનમંત્રી બંને, કે હું કહી દઉં છું કોંગ્રેસ ક્યાંય નથી. બસ કહી દીધું તમે, શાંતિ થઈ ગઈ તમને. પણ મારું કેવું એવું છે કે જીવનની અંદર સત્યતા જરૂરી છે. કે આજે 15-17% ગુજરાતનો વોટર્સ તો કોંગ્રેસનો છે ને, તો બંધારણીય હક પ્રમાણે વિરોધ પક્ષ વાત તો કરી શકે ને. કે પછી એમાંય સરમુખત્યાર થઈ છે કે વાત પણ નહીં કરવી જોઈએ. કે જે તમે ખોટું કરો છો. આજે કોઈ એક વિભાગ એવો નથી કે જેમાં ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં ભ્રષ્ટાચાર ના હોય. આવું ક્યારે લોકલાડીલા પ્રધાનમંત્રી આવીને બોલ્યા કે મન કી બાતમાં કહ્યું? વિજયભાઈ રૂપાણી હતા સ્વર્ગસ્થ, એને સલામ કરીએ, એ બોલ્યા હતા કે ભાઈ આપણા ગૃહ ખાતામાં અને રેવન્યુ ખાતામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. તો આપણા ઝીરો ટોલરન્સ વાળા પ્રધાનમંત્રી કેમ નથી બોલતા કે એક કામ ભ્રષ્ટાચાર વગર નથી થતું? એનું મને દુઃખ છે. એવી તો વાત કરો. એવી તો ક્યાંય કરતા નથી. તમે કોંગ્રેસને કોસવા આવો છો ચૂંટણી નજીક હોય ત્યારે. એટલે ભાઈ તમે 30 વર્ષ પહેલાની વાતો કરીને તમે શું લઈ લેવાના છો? 30 વર્ષ સુધી કોઈ પણ સરકાર હોય ને તો એને વિકાસ કરવો જ પડે અને થાય જ. એમાં કોઈ નવાઈ નથી કરી નાખી. અને ગુજરાતમાં જે વિકાસ થયો છે જોઈએ છે કે આખા બ્રિજ ઉતારી લેવા પડે છે. આ વિકાસ છે. 21 કરોડની ટાંકીઓ પડી જાય, આ વિકાસ છે. મંત્રી બધા મંત્રીના પુત્રો આખા રોડ ખાઈ જાય મનરેગાના, આ વિકાસ છે. અને છતાંય બધાને સારો લાગે છે. મને કશો વાંધો નથી. પણ બુલેટ ટ્રેનની જગ્યાએ જો આપણે આ રાશન કાર્ડ છે ને, જે રીતે અનાજ આપવામાં આવે છે સારું આપી શકીએ ને, એ જરૂરી છે. વિકાસ બધાને ગમે પણ ક્યારેય સામાન્ય ને ગરીબ માણસના ભોગે નહીં. આ ખેડૂતો રોજે રોજ વલખા મારે છે. પાક વીમાની વાત કરી હોય તો કેમ તમે એના ઉપર ધ્યાન નથી આપતા? એ કોઈ બોલતું નથી. જે વસ્તુ નથી એના ઉપર ચર્ચા થાય એ વાત સાચી છે. જે પ્રધાનમંત્રી કરે, મુખ્યમંત્રી કરે, અરે ભાઈ એમની ફરજનો ભાગ છે. પ્રજાના ટેક્સના પૈસા તમે સવારથી રાત સુધી ઉહેડી લો છો અને તમે એ કામ કરો છો. એમાં આપણે નવાઈ શું કરીએ છીએ? એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ સરકાર હોય, પણ જે નથી થતું એની ચર્ચા મીડિયામાં થવી જોઈએ, આપણી જગ્યા ડિબેટમાં થવી જોઈએ અને એના ઉપર ધ્યાન અપાવવું જોઈએ. અને એની વાત કરીએ તો આપણને શોભે. આપણે માત્ર પ્રધાનમંત્રી આવ્યા અને ભેટ આપી ગયા, આપણે માત્ર એની વાત એ નહીં થવી જોઈએ. હું એવું કહું છું હજી પણ કે જે કામ નથી થયા બંધારણીય હક પ્રમાણે વિરોધ પક્ષ વાત કરે, તટસ્થ માણસ વાત કરે, એ સાંભળી અને પાર્ટીનો માણસ સરકારમાં વાત કરે કે આ ખરેખર હજી ત્રુટી છે અને રિપેર થાય, એનું નામ ડિબેટ છે. બાકી વખાણ કરવા એ મને કોઈ એવી વાત નથી કે હું કોઈ રાહુલ ગાંધીનું વખાણ કર્યા કરું કાલે, એવી મને આદત નથી. હું એવું ડિબેટ કરતો નથી. હા, એક વાત 100% છે કે ગુજરાતના આપણા પ્રધાનમંત્રી છે એટલે લોકપ્રિય પ્રધાનમંત્રી કહું છું, એનો મને ગર્વ છે. પણ જે કામ દરેક પ્રધાનમંત્રીએ કરવું જોઈએ એ એમણે કરવું જોઈએ. 2014 પહેલા આ દેશમાં માટી નહોતી. આખા દેશની જનતા જો સાંભળતી હોય તો સાંભળે કે માટી નહોતી. વિકાસ કરેલો છે રાજીવજી વખતે, સામ પિત્રોડાજીએ કર્યો તો, ઇન્દિરાજીએ કર્યો તો, જેનાથી આ ફોન આપણે વાપરી શકીએ છીએ. મને એમ થાય છે કોઈ યાદ નથી કરતું. એ અમારી શું કહેવાય જે કઈ હોય તે. પણ
મૂળ વસ્તુ એવી છે કે તૈયાર ગાદી ઉપર દેશમાં બેઠા છે અને અઢળક જીએસટી આવે છે, એનાથી વિકાસ થાય છે, અને વિકાસ ઓકે કેટલો મુકેશભાઈ, ભ્રષ્ટાચાર એટલા જ સાથે માટે છે આપણે આપણે સૌ જોઈએ. મુકેશભાઈ, નિલેશભાઈ, તમે મુકેશભાઈ જે પણ કીધું એ સાંભળ્યું, એટલે એ જ વાત પર આવીશું કે પ્રધાનમંત્રીએ પણ આજે તેમના સંબોધનમાં કીધું કે પહેલાના સમયમાં જે સરકાર હતી તેમના કામમાં ગુજરાતમાં વિકાસ નહોતો થયો અને કેન્દ્રમાં ગયા પછી જ ગુજરાતનો વિકાસ થયો છે. તો શું એ અગાઉની જે સરકાર હતી તેમણે ગુજરાત માટે, ગુજરાતની જનતા માટે અન્યાય કર્યો એટલા માટે અત્યારની સરકારે હવે વિકાસ કરી રહ્યા છે? એટલે શું પહેલા ગુજરાતમાં વિકાસ જ નહોતો? એમને ખૂબ જ સારા નામો લીધા, શ્યામ પિત્રોડા, રાહુલ ગાંધીજી. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે શ્યામ પિત્રોડાજી પાકિસ્તાનમાં કે કઈ ઘર જેવું લાગે છે, ખૂબ જ સારી વસ્તુ, નવાઈ થોડી કરી છે, કીધા કરે. રાહુલ ગાંધીજી કેમ્બ્રિજમાં કહે છે કે ભાઈ ભારતની ઇકોનોમી સરખી નથી, વાતાવરણ સરખું નથી. તો સાચી વાત છે, નવાઈ થોડી કરે છે, એ તો એમના મનમાં હોય કીધા કરે. નવાઈ ત્યારે કરવામાં આવે કે જ્યારે રમખાણો થતા હતા ગુજરાતમાં, ગામડેથી કોઈને અહીંયા શહેરમાં આવવું હોય ને ત્યારે ફોન કરતા હતા કે ભાઈ અહીંયા ત્યાં વાતાવરણ સારું છે, હુલ્લડ નથી. તો એ નવાઈ કરી છે. કારણ કે આજે હુલ્લડો આપણા 25 વર્ષના યુવાનો, આજથી 30 વર્ષનું જે શાસન છે એમાં એ લોકોએ 25 વર્ષનું ક્યારેય રાયોટિંગ નથી જોયા, કર્ફ્યુ નથી જોયો. તો નવાઈ થોડી કરી છે, આ તો કરવું જોઈએ. રાહુલ ગાંધીજી સ્વદેશની જે સંસદમાં ના જાય તો નવાઈ થોડી કરી છે. એ તો ના જવું જોઈએ પોતાના સ્વદેશમાં. રામ મંદિરના દર્શન કરવા થોડી નવાઈ કરી છે, ના જવું જોઈએ. એમને 370 જ્યારે એમના વડવાળાએ જે કર્યું ધર્મના નામે એમને ભાગલા પડે, એ નવાઈ થોડી કરેલી છે. તો એવું છે કે જ્યારે ગાંધી પરિવાર આવતા આપણે સમજસૂત્રો છે, અને જ્યારે નરેન્દ્રભાઈનું નામ મોઢેથી માંડ મુખમાંથી નીકળતું હોય ત્યારે એટલો બધો કષ્ટ પડતો હોય, અને નવાઈ થોડી કરી છે. ગુજરાતનું સૌથી મોટું સ્ટેડિયમ આપણા ત્યાં છે, નવાઈ થોડી કરી છે. સરદાર સાહેબના ત્યાં શ્રદ્ધાંજલિ નથી આપતા, નવાઈ થોડી કરી છે. એટલા જ માટે કે આ કોંગ્રેસના પ્રવક્તાઓની તમે વ્યથા તો જુઓ, એમની તકલીફ તો જુઓ કે નરેન્દ્રભાઈ આવે છે તો તકલીફ પડે છે. મુકેશભાઈ સાથે વાત કરીએ. જી મુકેશભાઈ. એકચ્યુઅલી બેન, મારી વાત છે ને, જે દર્શકો જોતા હશે ને સમજતા હશે કે મેં બહુ વ્યવહારુ વાત કરી છે, અને આ ભાઈને લિસ્ટ ગણાવવામાં રસ છે. અરે ભાઈ, રાહુલ ગાંધી બોલ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પણ બહાર દેશ, બીજા વિદેશમાં જઈને બોલ્યા છે. બીજા વિદેશમાં જઈને હસતો નહીં. પેલા સાંભળો, તમે બોલ્યા નહીં, ને શ્યામ પિત્રોડા કીધું એ જવાબ આપો ને. અરે વચ્ચે નહીં બેન, તમે ના પાડો, એ માણસ નહીં સાંભળી શકે. મારું એવું કેવું છે, હા, એટલે વિદેશમાં જઈ અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એ બે ફાટ બોલતા હોય છે કોંગ્રેસની વાતો, ત્યારે દેશનું ખરાબ નથી દેખાતું. ત્યાં તમને વાહવાહી લૂંટવાનો ક્યાં, ત્યાં પણ તમને મત આપી દેવાનું છે. એટલે આ જે રાજીવજીની વાત વિદેશમાં જઈને કરતા હતા, ત્યાં તમને કોણ મત આપી દેવાનું છે? અરે ભાઈ, આપણે કરીએ એટલે સારું, એટલે 3 આંગળી છે ને બીજી સામે આપણી તરફ થાય. આપણે એક કરીએ ને એટલે થાય. પણ હજી એ કહું છું કે પ્રધાનમંત્રી કેમ આવીને ક્યારેય નથી બોલતા કે મારી પ્રજા ભ્રષ્ટાચારમાં જીવે છે, એનું મને દુઃખ છે? કેમ નથી બોલતા? બોલો ને. નળ સે જળ યોજનાના નામે ભ્રષ્ટાચાર કરો છો ને, રોડે રોડ ખાઈ જાવ, કેમ અરે નથી યંગ બોલતા? બોલો ને. ઇન્ડિયા, નેશનલ હેરાલ્ડ, આ બધું તો અરે યાદ મેક રહેવું ઇન જોઈએ, ઇન્ડિયા ને બધું મુકેશભાઈ. તો હું બોલ્યો, તમારે બોલવાની જરૂર નથી. હા, તમારા આ પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર કેમ કબૂલતા અને નથી કે રાહુલ ગુજરાતમાં ગાંધીજી અને ભ્રષ્ટાચાર સોનિયા છે, ભ્રષ્ટાચાર ઉપર કાયદો છે. ને વ્યવસ્થા આવો કથળી તો ચૂકી આપણો છે, વિપક્ષ કેમ છે બોલતા નથી? કે કેમ એ વિપક્ષના બોલવું શરમ વડવાલાઓ આવે છે? જામીન ઉપર છે. ભાઈ અરે ભાઈ, નરેન્દ્રભાઈ ઉપર 10 અરે પૈસાનો એક દાગ નથી. જામીન ભૂપેન્દ્રભાઈ ઉપર 10 પૈસાનો દાગ નથી. તો આજે ભ્ષ્ટાચારમાં કોંગ્રેસ લુપ્ત થઈ રહી છે. સરકાર ગઈ તમારી ભાઈ. અન્ના હજારેના આંદોલન ભૂલી ગયા તમે? પ્રાધાન્ય આપીએ છીએ. પ્રશાંતજી, સમયનો બહુ જ અભાવ છે, પરંતુ ટૂંકમાં જો વાત કરીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાનની તે પહેલા આ મુલાકાત, વિકાસ કે રાજકીય સંદેશ? गरीब, पहला हम એવું કહેતા કે ગરીબો કી થાલી में पुलाव आया है, देखो हमारे देश में चुनाव आया है. હવે અમે ઊંધું બોલીએ છીએ કે आज हमारे यहाँ नरेंद्रભાઈ आए हैं क्योंकि हमारे यहाँ चुनाव आने वाला है. એટલે એ જ્યાં જાય તે ચુનાવી તો ડેફિનેટલી હોય, પણ એની સાથે સાથે, કારણ કે આજે માનો કે એક વાત કરીએ ભેટ સોગાત, એ શબ્દ આપણે અત્યારે ચલો નથી વાપરતા, પણ જે કંઈ લોકાર્પણ, બીજા કાર્યો, ત્રીજા કાર્યો, જે કંઈ ખર્ચો કર્યો છે એ રાતોરાત નથી થતો. એની કંઈક પ્લાનિંગ થયું હોય, 1 વર્ષથી 6 મહિનાથી એક કામ પૂરું થયું હોય, અને પછી એની આજે જે ટ્રાયંગલ આપ્યો, જેમ કે આમ જોવા જાવ તો આજના 3 કામમાં વાવ થરાદને બાદ કરતા સેમિકન્ડક્ટર કોઈ પ્રાઇવેટ કંપની, એને ઇકોસિસ્ટમનો સપોર્ટ મળ્યો. ત્યાં પેલું એનું આ બનાવ્યું કોબાની અંદર જૈન સ્મારક ને એનું જે મ્યુઝિયમ છે એનું, એ જૈન મુનિશ્રીઓએ ભેગી કરેલી વસ્તુઓનું એક સરસ મ્યુઝિયમ બન્યું. એમાંથી સરકારની ઇકોસિસ્ટમનો સપોર્ટ મળ્યો હશે. કારણ કે આમાં સરકારનું કોઈ યોગદાન હશે કે નહીં
મને નથી ખબર સરકારે કે મ્યુઝિયમ બનાવવા માટે પૈસા આપ્યા હશે કે બિલ્ડિંગ બની આપી હશે, એવું નહીં હોય, પણ એનું ઉદ્ઘાટન કર્યું એમણે. એ જ રીતે પ્લાન્ટનું ઉદ્ઘાટન એટલે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા આવ્યા છે. પ્લાન્ટ પેલો પ્રાઇવેટ પાર્ટીવાળો એની રીતે બનાવશે, પણ રેલ નેટવર્ક આપવું હોય, એની સાથે પાણી જે વાત કરી રહ્યા છે એની અંદર પાણી આપવાનું હોય, એ આખી વ્યવસ્થા જળવાઈ રહે, સચવાઈ રહે, લોકોને એની વ્યવસ્થા મળી રહે, આ બધો જે ભાગ છે એ ગવર્નન્સનો ભાગ છે. એમાં સરકારનો શું રોલ છે એ આપણે સૌએ સમજવાનો છે અને એના ફળ લોકો ક્યારે ચાખવા મળશે. મૂળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તકલીફ જે રીતે વધતી જાય છે, નારાજગીઓનો સૂર બહુ જ બધા છે, સંગઠનથી લઈ, ભાજપના સંગઠનથી લઈ અને લોકોના પાયાની સુવિધાના પ્રશ્નોથી લઈ જે નારાજગી છે એને ખાળવા માટે નરેન્દ્ર મોદીનો એક એવો ચહેરો છે જે આઈને એક જાદુઈ લાકડી ચૂંટણી પહેલા ફેરવતો હોય છે. જી બિલકુલ પ્રશાંતભાઈ, અને ખૂબ જ સૂચક વાત કહેવાય, કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત છે અને એક દિવસની મુલાકાતમાં ભલે તેમણે વિકાસના કાર્યો કર્યા, પરંતુ તેની સાથે મહત્વપૂર્ણ સંદેશો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અને રણશીંગો જે છે ટૂંક જ સમયમાં ફૂંકાશે, ત્યારે તમામની તેના ઉપર નજર રહેશે. અને જ્યારે રણશીંગો ફૂંકાશે ત્યારે પ્રચાર પ્રસાર પણ તેજ કરી દેવાશે. એટલે જોવાનું રહેશે કેટલું એડી ચોટીનું જો લગાવવામાં આવશે અને કેટલા વિકાસના કાર્યો પર જનતા વિશ્વાસ મૂકે છે. પ્રશાંતજી, નિલેશભાઈ અને સાથે સાથે મુકેશ, આપ બંને અમારી સાથે ખૂબ જ વિશેષ ચર્ચામાં જોડાયા, તે બદલ આપ ત્રણેયનો આભાર. તો લોકમતના કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા, જેમાં વડાપ્રધાનના વિકાસ કાર્યોની વાત કરીને સાથે કોંગ્રેસ પર મુકતા જે પ્રહારો છે તેના વિશે વાત કરી, પરંતુ મહત્વનું એ જ મુદ્દો છે કે વિકાસના કાર્યો હોય કે પછી વિપક્ષ પર સાધવામાં આવતા પ્રહારો હોય, જનતા એ જ પ્રશ્નોનો ધ્યાન આપે છે કે જેના પ્રશ્નોનું નિરાકરણ સરકાર લાવે છે. અને જનતાના જે મુદ્દાઓ હોય છે તે મુદ્દાઓને વાચા આપતી સરકારને જ જનતા પ્રાધાન્ય આપતી હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડાપ્રધાનનું ગુજરાત મુલાકાત લેવું તે પણ વિશેષ માનવામાં આવી રહ્યું છે. ઘણી રાજકીય હલચલ પણ થઈ રહી છે અને આગામી સમયમાં પણ થઈ શકે છે. માટે ગમે તે સમય જ્યાં રણશીંગો ફૂંકાશે ત્યારબાદ જનતાને રીઝવવાના પ્રશ્નો, જનતાને રીઝવવાના જે વાયદાઓ છે તેની પણ લાગણી જોવા મળશે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.